નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ દેવગઢ બારિયા શહેર તેમજ તાલુકામાં વસતા 18 પારંપરિક વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના લાભાર્થી માટે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી પણ કરવામાં આવી હતી. દેવગઢ બારિયા ખાતે પ્રધાનમંત્રી પારંપરિક શિલ્પકારો અને કારીગરોને સહાયતા માટેની કેન્દ્ર યોજના હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું, જે યોજનાના મુખ્ય હેતુઓ 13,000 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ છે, જેમાં 18 પારંપરિક વ્યવસાયોમાં સામેલ શિલ્પકારો અને કારીગરોને પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ પણ આપવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની અને બીજા તબક્કામાં 2 લાખ સુધીની મદદ માત્ર 5% દર પર આ યોજના અંતર્ગત મળશે, જેમાં કૌશલ વિકાસ પ્રશિક્ષણ, ટૂલકિટ લાભ, ડિજિટલ લેવડ દેવડ પર ઇન્સેન્ટિવ અને માર્કેટિંગ સપોર્ટ મળી રહેશે, જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર, સેવિંગ બેંક ખાતાની વિગત આપવાની રહેશે. પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિનું આ લાભ માટે કાર્ડ બનશે. આ પ્રસંગે રાજકીય અગ્રણીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઇરફાન મકરાણી, નેશન પ્લસ ન્યૂઝ, દેવગઢ બારિયા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.